તો ગાઈસ આજ તો મમ્મી અને પપ્પા બે જણો જેમમાં જઈ રહ્યો છે જો બેસી ગયા છે બધો સંગીતા ભાભી બધો સૃષ્ટિ તો હજી આવી નહીં બાર તાપનો હેરાન ના થઈ આયા ખરો 2 વાગે પાછો વળીએ એક તડકાની બાપડી ટ્રેક્ટરમાં એ તો હુશેલ ખા ખુલ્લામાં પાછળ ફાળકા ઉપર બેસી જવાનું નહીં આગળ ઘોડા ઉપર બેવામાં છે તો સીટે હારી મળશે આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગી ગયા છે 8 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો આપણે તો નહીં ધોઈને અને એકદમ થઈ ગયા છીએ તૈયાર કારણ કે આપણે જવાનું છે અત્યારે કોલેજ પર એટલા માટે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે તો બહુ લેટ થઈ ગયા છીએ 8 વાગી ગયા છે અને 8 વાગે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે જો આ સાઈડ તો મમ્મી તો વહેલા પથારી વાળા છે મમ્મી ગુડ મોર્નિંગ ચા પી લીધો પી લીધો ગાયો બેસો દોઈ લીધી બધી 4 તો ગાઈસ મમ્મી હોય તો ગાયો બેસો દોઈ દીધી છે અને ચા પી લીધો છે તન વળી જવાનું જ છે એટલા મારે તો આજ તો મોડું થઈ ગયું આજ તો 8 વાગી ગયા ઉઠતા 8 વાગે તૈયાર થઈ ગયું તો જો મમ્મી તો ગઈ તો ગોદડો વાળા છે તો મમ્મી ગોદડો વાળા છે અને આ સાઈડ ટીજલ ભાભીએ તો કચરો વાળવાનું ચાલુ કરી દીધું છે જો આ સાઈડ તો ગુડ મોર્નિંગ ઓ તો અત્યારે હતી ઉડાડ વાર્યો હતો વહેલા મોડું થઈ ગયું છે કે વધારે ઉડાડવાનું તો તેજલ ભાભી તો ગાઈ છે કચરો વાળો છે અને સોણ ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને આ સાઈડ તો મેસ્યુ આવી છે 2 મુઠ્ઠા બાજરી પણ મેસ્યુ રાધે રાધે કરો રાધે ગુડ મોર્નિંગ અને વહેલા બાજરી લઈને આવી દીધી બાજરી તો જબ્બર ખાય છે ભાઈ તો જો પપ્પા તો ગાઈ આ સાઈડ ઊભા થઈ ગયા છે અને આપણે તો કોલેજ જવા માટે નીકળીએ છીએ તો પહેલાં તો 2 દૂધ બાઇકનું બધી શેતાજી ગુડ મોર્નિંગ શેતાજી તો ઉઠીને આવી ગયા જો વહેલા નહીં શેતાજી શોખ જવાન છે કોક આજે તમારે જવાનું આ તો શોખ જવાન છે પપ્પા એટલે તો એ જવાનો છો કે બીજું કોણ જવાનું 2 જણો તો શું વાત છે તો ગાઈસ આજ તો મમ્મી અને પપ્પા 2 જણો જેમમાં જઈ રહ્યો છે જો તાપનો ના લઈ જવે છોકરોને તાપનો હેરાન થઈ જાય એટલે બીમાર થઈ જાય મમ્મી તાપનો હેરાન ના થઈ જાય આયા ખરો 2 વાગે પાછો વળીએ એક તડકાની બાપડી ટ્રેક્ટરમાં ના લઈ જાય ઇકો બીકો ગાડી બાડી હોય ને તો ચાલે પણ ટ્રેક્ટરમાં તો ના ચાલે અને ટ્રેક્ટર મમ્મી શાનું પવનમાં તો નજીક છે એટલે વધુ નહીં ના તો 8 કલાક નહીં તો ચલો બરોબર હા ખુલ્લામાં પાછળ ફાળકા ઉપર બેસી જવાનું નહીં આગળ ઘોડા ઉપર બેવામાં છે તો સીટે હારી મળશે એક વીઆઈપી તો ગાઈસ ચલો આપણે તો નીકળીએ છીએ દૂધ ભરાવા માટે ત્રિશુ આવી આ સાઈડ રાધે હા સરસ તો જો અરે મન જવા દે મારે જવું છે તો જો આ સાઈડ તો સંગીતા ભાભી તો કચરો વાળો છે ગુડ મોર્નિંગ કોઈનો ફોન નહીં હોય અરે આપણે નીકળી જઈએ છીએ તો આપણું પેપર પતી ગયું છે આપણે કોલેજથી નીકળી જઈએ છીએ તો આપણે તો બાઇક લઈને ત્યાં જવા માટે નીકળી જઈએ છીએ રાગે જઈએ કારણ કે આપણે તો ઉતાવળ નહીં ફટોફટ નહીં તો રાગે જઈએ કારણ કે બાઇક લઈને તો કઈ જો આપણે તો કોલેજથી આવીએ છીએ ઘેર અને આ સાઈડ તો છે ને મહેમાન આવ્યા છે સંગીતા ભાભીનો ભાઈ અને ભાભીની તો ચલો જો આ સાઈડ તો આવું બનાવી તો કઈ જો તો શીરો બની દીધો છે મસ્ત મજાનો ઘઉંના પેડકાનો શું કેવું અને આ સાઈડ સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે તો આ સાઈડ તો ઘઉંના રોટલા બને નહીં સૃષ્ટિ છે શાળા આય નહીં હજી 12 વાગવા હજી નહીં હે તો જો સંગીતા ભાભી તો કઈ રોટલા બનાવશે આ સાઈડ શીરો બની દીધો શાક બનાવવાનું નહીં હજી બનાવી તો શાક પણ બની ગયું છે અને શીરો બની ગયો છે અને રોટલા બને છે અને સૃષ્ટિ તો શાળામાં થઈ છે અને ગાય છે ને મમ્મી અને પપ્પા એ તો 2 જણો જો છે જેમમાં કાલે આપણે કહેતા ને કે જેમમાં જવાનો છે મમ્મી હોદનાથી જ આયોજન કરી દીધું કે મમ્મી એટલે મને લાગે મમ્મી છે ને જવાનું ફાઇનલ હોય ને એટલે હોદનાથી જ મમ્મી આયોજન કરી દીધું નહીં ભાઈ શું જવાનું હતું તમારે તાણ છે બંધ થાય અને મેં શું છો ઊંઘી દીધે તાવ આવ્યો તે દવા પીએ ને તાણ
ઉતર્યો તાવ એરા તાવનું કોક કહેવાય ને રાતી રાતી આવે કોક કહેવાય કોક એવો તાવ રાતી અમુક રાતી રાતી આવે અમુક વહેલા વહેલા આવે સવારમાં અલગ અલગ તાવ આવે આ વહેલા માથું સળાથી નું કહેવાય એ આદોહી કહેવાય એવી રીતના તાવને એક વખત તો નામ હક બીજું હાલ ઊંઘી દેજે રે એમ આદોહીનું માથું વધારે સળો તો કાંઈ શું હોય ખબર જેમ દિવસ હેડે જાય ને એટલે કે સવારથી દિવસ જેમ આમ આગળ હેડે ને આગળ હેડે એટલે દિવસ ઉગે ને એમ માથું વધારે સળે એવું માથું આવે તો ચલો હવે તો તેજલ ભાભી તો મોટો ઢગલો લઈને આવી ગયો મને લાગતું નહીં આ તો કલાક સુધી ધોઈ રહી હા પેલું શું કહેવાય વોશિંગ મશીન તો શું તાર પણ તૂટી જવા નહીં ખોટો ખોટો તૂટી જાય ના કરતા વાત હાજી આમ તો હાબુ લગીને કૂટી નાખવાનું એટલે રેડી તો ચલો તેજલ ભાભી તો કઈ બધો લુગડો ધોવા માટે બેસી ગયો છે અને પેલી સાઈડ તો ખાવાનું બનાવશે હું તો મને તો ભૂખ લાગી છે પણ પહેલાં મહેમાન ખાવા માટે બેસ્યું એના પછી આપણે બેસીએ ગઈએ પહેલાં એ રખ મહેમાનોને ખવડાવવું પડે કોઈ પણ જગ્યાએ કોઈ મહેમાન આવ્યો ને તો પહેલાં એને ખવડાવવું પડે આપણે રહી જઈએ ને તો ચાલે પણ મહેમાન ના રહી જવા દો શું કેવું એટલે એમ વાત આ તો એક વાત સહી કે પહેલાં મહેમાનોને બિહારો પડે એમ તો ચલો પહેલાં તો આપણે બહેનો સોયા કરી દઈએ કારણ કે બે તડકા બધેલી છે કોણ બહેન તો બધાનું પાણી પીવાનું છે આ સાઈડ બધો બધેલો છે પહેલાં બહેને તો પી નાખું કે પહેલાં બહેનું પાણી પીને અને સોયા બધી દઈએ પછી ગાયો પીએ તો ચલો આ સાઈડ બહેનું છોડી દઈએ પહેલાં તો ગાઈ જો સંગીતા ભાભી કાઢે છે આવું મહેમાનોનું ખાવા માટે નહીં ભાઈ તો જો આ સાઈડ તો ખાવાનું કાઢી દીધું છે ગાઈ શીરો છે ઘઉંના રોટલા છે શાક છાશ બધું સંગીતા ભાભી વગર કાઢી દીધું છે તો સંગીતા ભાભી જશે બોલાવવા માટે મહેમાનો તો ગાઈ જો આગળ ખાવા માટે બેસી ગયા છે બધો સંગીતા ભાભી બધો સૃષ્ટિ તો હજી આવી નહીં 12 વાગે પણ હજી આવી નહીં શીખર છે એમ ના આમ તો આવી ના જતી ત્યારથી 12 વાગે તો ગાઈ જો આગળ તો શેતાજી ખાવા માટે બેસી ગયા છે આ સાઈડ બા આવી ગયો છે ખાવા માટે અને આ સાઈડ જો શેતાજી બેસી ગયા રે હા રે ખાવા આવ્યો ભાઈ કારીગર ઊંઘી ગયો તો કુદારનો તો ચલો આપણે તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ પહેલા તો આપણે ખાઈ લઈએ એ હટોળી નાખી જો ત્રિશુ તો એક ઓળામાં બેઠી છે આ સાઈડ તો સંગીતા ભાભી છે ઠેલી આલે છે મહેમાન હેડે છે ઘેર નહીં મહેમાને તો ખરાબ બપોર લીધું તો જો આ સાઈડ મહેમાન તો જઈશું ખાઈ જાઉં હું એ તો હુશેલ ખા એ તો હુશેલ ખા એટલે પાણી પીવે હુશેલ વગર પાણી નહીં પીતો તો કઈ ચલો મહેમાન તો જઈશ તો ગાઈઝ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે કે ગરમી બરમી પડવાની ફૂલ ચાલુ થઈ ગઈ છે તો આપણે બહુ સરસ મજાનું એક આયોજન કરવાના છીએ થોડા દિવસની અંદર પંખીઓ માટે એવા સારો એવો પંખી ઘર લાવવાના છીએ અને પંખીઓ માટે કુંડો પર લાવવાના છીએ પાણી પીવા માટે જેથી કરીને અહીંયા થોડો ઘણો બધા વૃક્ષો છે તો વૃક્ષે બે ત્રણ કુંડો લગાવી દઈશું જેથી કરીને પંખીઓ તાજું પાણી પી શકે અને એક જૂનું પંખી ઘર પડ્યું હતું એ આપણે ઘરની વચ્ચોવચ્ચ લગાવી દીધું છે ત્યાં હાલ ચકલીઓ પણ બેસી છે હાલ લડ લગાવી છે અને ચકલીઓ તો બેસી જુઓ તમને લાઈવમાં બતાવું એવું નહીં કે ગાઈ જુઓ હાલ લડ લગાવી જુઓ અને તમને લાઈવમાં બતાવું કે અંદર ચકલીઓ બેઠી જુઓ તો હજી લગાવ્યા કોઈ વાર નહીં થઈ પણ ચકલીઓ બેસી છે કારણ કે એમના માટે આપણે થોડી સારી એવી વ્યવસ્થા કરવાના છીએ જેથી કરીને પક્ષીઓને પણ બેસવામાં તકલીફ ના પડે એટલા માટે ઉનાળાનું ઠંડા વાતાવરણમાં બધો રહ્યો નહીં ભાઈ એવા ઘણા બધા પક્ષી ઘર લાવો છે પછી લઈને બધો અને પાણીનો કુંડો તો મોય પડે છે ને એ રહ્યો છે ને વાયર હરખા લાવીને અને બધો છે અને તું પક્ષી ઘર જવું છે અને ટી શર્ટ સી કરી છે હા ત્રિશુ ટી શર્ટ સી કરી છે રાધે અરે હા તો રાધે કરે છે ટી શર્ટ ને હાથ ને આ બધું શું કર્યું છે તો જો ત્રિશુ તો અહીંયા રમે છે કઈ અને આ સાઈડ તો મેશુ બીમાર થઈ રહી છે મેશુને તાવ આવી ગયો છે અચાનક કેવો તાવ આવી ગયો છે હા શું છે ત્રિશુ તો બોલાવે આ સાઈડ મેશુનો બહુ અચાનક તાવ આવી ગયો છે તો મેશુને દવા પાઈ દીધી છે પણ ગાઈઝ રોવે છે જો શું થયું
દવા પીધી એટલે રોવાનું થોડું ભાઈ, એટલે તાવ મટી જાય, તાવ ઉતરી જાય. તે તાવ આવી ગયું, તાવ સડી ગયું એટલે. તો આ સાઈડ તો શેધાજી બેઠા છે, તેજલ ભાભીએ દવા પી દીધી છે. દેશીનું જો. અને આ સાઈડ તો જો બા તો શાંતિથી ઊંઘ્યો છે, ફર્સ્ટ ક્લાસ. હા બા નહીં કિસ તાવ આવે છે ને જો મસ્ત સોયલા ઊંઘ્યો છે શાંતિથી. તો ચલો આપણે તો એવું થોડુંક ખાઈએ, પાછી ભૂખ લાગી છે બીજી વખત, એટલા માટે ખાવા માટે જઈએ છે થોડી. તો ચલો થોડી ખાતા કંઈ. તો ગાઈ જો 4 વાગી ગયા છે અને તડકો પણ પડી રહ્યો છે, તો પણ આપણે ખેતર બાજુ જઈ રહ્યા છીએ, કારણ કે તેજલ ભાભી જતો રહેશે ખેતરમાં 4 વાટવા માટે. અમે કીધું જો રાત તો જોતા જઈએ ફરી વાર પાછો. આ વખત તો ઘણો બધો ફૂલ આવી ગયો ગાઈ, જોએ 1 નંબર ફૂલ આવ્યો છે અને ઘણો બધો ફૂલ આવી ગયો છે, કારણ કે જેમ તડકો પડશે એ ફૂલ વધારે છે. અને જલ્દી ગારની શેકવા આવું અને ફટોફટ ઘરની ગારની શેકવાનું શાક ખાઈએ એવી ઉતાવળ છે. એટલે છે ને ફટોફટ હેગો આવો ને એની વાટ જોઈ રહી છીએ. એટલે છે ને ઘરના ગારની હેગોનું શાક ખાવા મળે એકદમ દેશી, દવા વગરની. શું કહેવું? તો આ સાઈડ તો જો તેજલ ભાભી તો આવીને બેસી ગયો છે. જો મોજા બોજા પહેરી દીધા છે અને આમ તો તમે તો ટેવાઈ ગયો એમ કરો, જેમ ઢોરણ ખોણ વગર દૂધ ના લે એમ તમે તો મોજા વગર સારા જ નહીં વાટતો. પણ હારું તો શાણે થઈ રહ્યો છે, શીકુડી વાટવાની હતી ના કરતા દરરોજ લ્યો છો એ તો ખબર છે. તો કઈ તેજલ ભાભી તો સારો ટોમાટો આવી ગયો એ. હાલો પાણી પીવાની આવી ગયું. હા કાલે ચાલુ કરી દેવું નંબર નહીં આવે જલ્દી, નંબર નહીં આવે ના આવ્યો ચાલુ થાય ને પેલા આપણે કરી દઈએ ને, કાલ તો કરી જ દઈએ. આ બધું પી જાય આપણે અમે આ હુકાય છે જો પેલી સાઈડ ત્યાં પોથો હે દરમાઈ ગયો ને એવો થઈ ગયો જો. એટલે તો વાત છે. તો કઈ ચલો આ તો તેજલ ભાભી તો આખા 4 વાટે છે અને આપણે તો આ સાઈડ જઈએ. હા મમ્મી ફોન જ કરું છું મમ્મીને કેટલા આવ્યો. તો કઈ જો આ સાઈડ તો પપ્પાને તો આવી ગયા છે જેમમાં જઈને. નહીં શેવ જેમ હતું સારો હતું પણ હોળી પર તો જેમ ના રખાય, આમ તો રખાય કોઈ રખાય તારે બધા કે ના રખાય હોળી પર. હા કર્યો તો ખરો એ તો જોયું કર્યો. જો પંખી ઘર લગાય છે ને એમાં ચક્કર છે બેઠી જો. જો ગઈ દે ચકલી અંદરથી જે ઉડી જાય છે તાઈ છે મોય બેસી છે. અરે હા પંખી કરે એવો લાભો છે ઘણો બધો. પેલી શેતોળી લટકાવે છે અને આ વૈકન લટકાવે. ચક્કર છે મસ્ત માળા કરે છે અંદર. અંદર માળા નીકળે અંદર મૂક છે ને ગોઠવેલું જ હતું મોય તળતું તો એટલે એકણ મોય બેસે. તો જો આ સાઈડ હું જા તો જો મેશું તો ઊંઘાડીને તો આવ્યા છીએ અને પાછી ઉઠીએ છીએ. ઊંઘી જાય બાલી તો 2 દોસ ઊંઘી દો 2 દોસ હો બાલી ત્યાં ઊંઘી દો. તો ગાય મેશું તો ઊંઘાડીને જતો અને પાછી ઉઠી હતી પાછી આ કોળવા માટે આપણે. તો ગાય જો હવે તો બધો ગાયો બાયો ધોઈ અને મમ્મીને તો બધા ચા પીવા માટે બેસી ગયો છે. મમ્મી જો આ સાઈડ તો નોકરીથી તો ઘેર આવી જાય છીએ અને આ બાજુ તો જો બધો ખાવા માટે બેસી ગયો છે. આ બાજુ તો જો મેશું તો કાર્ટૂન જોવા માટે બેસી ગઈ. મેશું એ હું જોઉં છું ચાલુ તો જો મેશું તો આ બાજુ કાર્ટૂન જોવો છે અને આ બાજુ તો પપ્પાને તો ખાવા માટે બેઠો છે. આ બાજુ પપ્પા બેઠા છે, આ બાજુ મમ્મી બહાર ખાવા માટે બેઠા છે. તો ખાધી દીધું જો ખાવા છે બાજરીના રોટલા અને મગનું શાક. નહીં કાચી ડુંગળી નથી, કાચી ડુંગળી બરોબર નહીં. હા બરોબર નહીં મોં થોડી હતી તે મોડ કાઢી અને નથી બરાબર બરોબર નહીં આમ ભૂંગ કાઢી. હા તો કઈ ચલો ખાવા માટે બેઠેલા હતા. અને પેલા ઘરમાં તો શેધાજી અને સંગીતાભાઈ 2 જણા ખાવા માટે બેઠા. શેધાજી અને સંગીતાભાઈ 2 જણા ખાવા માટે બેઠા છે. તો જો રાકેશ તો આવ્યો નહીં હજી ઘેર આવી ગયો
કે નહીં એમ કે એમને નહીં હાલતા એમ કે છોકરું બતાવવું પડે ખાવાનું નહીં તારે હા ખાવાનું નહીં કહું ખાધું તે ખાધું કે એમને તો ગાય જો આ બાદ તો સૃષ્ટિ તો ઊંઘી જઈ છે આ બાદ તો શેતાજીને બે જણા ખાવા માટે બેઠા તો ચલો આપણે તો બેણી લઈને પેલા ઘરમાં જઈએ ગાઈસ ચલો દૂધ લેવા માટે આવ્યા હતા ચલો આપણે એવું ખાવા માટે બેસીએ ભૂખ લાગી છે ચલો ખાઈ લઈએ ઓ મીઠું તો ઊંઘ્યો ચોટી છોકરું તો બહુ ભૂખ્યું છે ને. હા બીમાર થઈ જઈ શરદીનું ધૂળ એવું બંધ થઈ ગયું હા તાવ સડી જતું રાતે તાવ સડી જતું. નહીં બસ? રાતે તો રાતે કેવું કરતી હતી ના? રાતી તો આમ ખદી જાય એવી થઈ ગઈ એટલે વધનારે એવું જ હતી. ચલો થઈ ગયું તો આપણે આજે ને નાસ્તી પેલી ટોટીઓ નથી મંગાઈ બાપુ બીજા લઈને આવે અત્યારે આમ તો આ લીધો હોત તો સારો છે કાં તો મોડા આલુ તો હવે નહીં તાવેડી આવ્યો ને 11 વાગે તો સારા ભાવ શું કેવું સારું તો કરશું થઈ ગયા તમે